તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા પહેલા શૂટ માટે ડૉક્ટર જોશીસ મેડિકો જીમ પર. અંદર ડૉક્ટર પાર્થ જોશી આપણી સાથે જોડાવાના છે, તો આવો એમની સાથે મુલાકાત કરીએ. તો આપ સૌનું સ્વાગત છે ઇનસાઇડ વ્યૂના પહેલા એપિસોડમાં. અને આજે આપણી સાથે છે ડૉક્ટર પાર્થ જોશી કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે. અને જેમ આપણે કહેલું એમ કે આજે ફિઝિયોથેરાપીના ક્ષેત્ર વિશે આપણે જાણીશું. અને એક વિદ્યાર્થી તરીકે જો તમારે આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો કઈ રીતે આગળ વધી શકાય એનું માર્ગદર્શન આજે આપણે સાહેબ જોડેથી લેવાના છીએ. તો સાહેબ પહેલાં તો ઇનસાઇડ એજ્યુકેશન ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને આપના વિશે થોડુંક જણાવશો અમને. હું ડૉક્ટર પાર્થ જોશી બેઝિકલી પાલનપુરમાં છેલ્લા 3 વર્ષથી ફિઝિયોથેરાપીનું ક્લિનિક ચલાવું છું. અને મારો અભ્યાસ એ મેં અહીંયા પાલનપુરમાંથી જ વિદ્યા મંદિરમાંથી 12મા સુધીનો પૂરો કરેલો છે. 12 સાયન્સ પછી હું અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં 4.5 વર્ષનો ફિઝિયોથેરાપીનો કોર્સ કરેલ છે. થેન્ક યુ સર. તો હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ અને સાહેબ જોડેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકાય. અને બેઝિકલી આ ક્ષેત્ર વિશે જેટલું પણ વધારેમાં વધારે આપણે એમની જોડેથી જાણી શકીએ એ જાણવાનો પ્રયત્ન કરીશું. તો સર મારો પહેલો પ્રશ્ન આપને એ રહેશે કે જેમ આપ આપના અભ્યાસ વિશે અમને જણાવી ચૂક્યા છો, તો ફિઝિયોથેરાપિસ્ટ બનવા માટે જેમ આપે કહ્યું એમ કે આપે 4 વર્ષનો કોર્સ કરેલ છે, તો એના સિવાય શું કોઈ બીજી રીતે બીજા કોઈ કોર્સ આવે છે ખરા? અત્યારે રિસન્ટમાં આપણે નીટની એક્ઝામ આવી ગઈ છે, પરંતુ ફિઝિયોથેરાપીમાં એડમિશન લેવા માટે નીટની એક્ઝામમાં એલિજિબલ થવું જરૂરી હોતું નથી. આ સાથે જ તમે અમુક બેઝિક ક્રાઇટેરિયા કે જે તમારા પાસ આઉટ માર્ક્સ હોય અને તમને મેરિટ લિસ્ટમાં તમારો નંબર આવે તો બેઝિકલી 5 એવી ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજીસ છે. અને એના સાથે જ પ્રાઇવેટ ઓછામાં ઓછી 30 થી 40 ફિઝિયોથેરાપી કોલેજીસ છે કે જેમાં તમે એડમિશન લઈ શકો છો. અને આના માટે તમારે એડમિશનની જે પ્રોસેસ છે એમાંથી પસાર થવું પડે છે. 12 સાયન્સમાં બાયોલોજી સબ્જેક્ટ સાથે પાસ આઉટ થયા પછી ટોટલ 4.5 વર્ષનો કોર્સ હોય છે, જેમાં 4 વર્ષનું ભણતર અને 6 મહિનાની ઇન્ટર્નશીપ હોય છે. આ 4 વર્ષના ભણતરમાં મેડિકલ ક્ષેત્રને લગતા દરેકે દરેક વિષય ઉપર તમને આવરી લેવામાં આવે છે. અને 6 મહિનાની અંદર ફિઝિયોથેરાપિસ્ટ મેડિકલની ક્લિનિકલ કન્ડિશનની અંદર તમને કઈ રીતે હેલ્પ આઉટ કરી શકો તેના વિષયનું સંપૂર્ણ પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે. થેન્ક યુ સર. આના પછી મારો બીજો પ્રશ્ન આપને એ રહેશે કે જેમ આપણે જાણીએ છીએ કે ધોરણ 10 પછી વિદ્યાર્થીઓને મૂંઝવણ રહેતી હોય છે કે સાયન્સમાં જવું, કોમર્સમાં જવું કે આર્ટ્સમાં જવું. તો ધોરણ 12 પછી પણ એક મૂંઝવણ રહેતી હોય છે કે બાયોલોજી છે તો મેડિકલના ઘણા બધા ક્ષેત્રો રહેલા છે, તો એમાંથી ફિઝિયોથેરાપી જે લાઈન છે એને શા માટે પસંદ કરવી જોઈએ અને શું એની માટે કોઈ ખાસ સ્કિલની જરૂર હોય છે બાળકની અંદર? જેમ સાહેબે પૂછ્યું એમ બેઝિકલી મેઇન રિક્વાયરમેન્ટ જે હોય છે એ પ્રમાણે કહીએ તો 12 સાયન્સ પછી તમે ફિઝિકલી થોડા ઘણા ફિટ હોવા જોઈએ. આ સાથે જ તમે બધા લોકોની જોડે 3-4 ઓપ્શન ઊભા હોય છે કે તમે મેડિકલની ક્ષેત્રે આગળ વધો, કદાચ તમને મેડિકલના પૂરતા માર્ક્સ નથી અને આ સાથે જ તમારે ડૉક્ટર બનવાની ઈચ્છા છે તો તમે આયુર્વેદિક કે હોમિયોપેથિક ડૉક્ટર પણ બની શકો છો. પણ આ સાથે જ ડૉક્ટરની પદવી ધરાવતી ફિઝિયોથેરાપીની એક નવી આધુનિક ટેકનોલોજી ધરાવતી એક બ્રાન્ચ છે, જેના અંદર આપણે દરેકે દરેક ક્ષેત્રના પેશન્ટને આવરી લઈએ છીએ. જેમાં ગણી શકે કે ઓર્થોપેડિક કન્ડિશન હોય, બરાબર ને, આ સાથે જ એના સિવાય પણ ન્યુરોલોજીકલ કન્ડિશન હોય, આ સાથે જ કાર્ડિયોલોજીકલ કન્ડિશન હોય કે જેમાં ફેફસાના રોગો અને જેમાં હૃદય રોગોનો સામેલ થાય છે. તૂટેલા ભાગેલા હાડકાના ઓપરેશન પછી પણ ફિઝિયોથેરાપીનું ડેવલપમેન્ટ છે. તો સ્પેસિફિકલી આપણે એવું કહી શકીએ કે ધોરણ 12ના અભ્યાસ પછી ફિઝિયોથેરાપી એક સૌથી સારામાં સારો ઓપ્શન બની શકે તમારી માટે. તમને આમાં બહુ જ બધા લાભ મળી શકે. તમે ફ્યુચરમાં એક ડૉક્ટરની ડિગ્રી સાથે સારી એવી પોતાની ઇન્કમ ડેવલપ કરી શકો. આ બધા ઓપ્શન્સ ઉભેલા છે. થેન્ક યુ સર. જેમ આપણે જાણીએ છીએ એમ કે વિદ્યાર્થીઓને અત્યારે ઘણો એવો મોહ રહેતો હોય છે કે ભાઈ ઇન્ડિયાની અંદર એજ્યુકેશન સારું નથી, આપણે વિદેશમાં જઈએ. તો ફિઝિયોથેરાપીની લાઇનમાં આગળ વધવું હોય તો વિદેશની અંદર કેવા સ્કોપ રહેલા છે, કોલેજ વગેરે? ફિઝિયોથેરાપીની અંદર ઇન્ડિયામાં જ એઝ વેલ એઝ વિદેશમાં પણ બહુ બધા જ ઓપ્શન્સ રહેલા છે. ઇન્ડિયાની વાત કરીએ તો સૌથી પહેલાં બેઝિકલી 4.5 વર્ષનો કોર્સ કર્યા પછી તમે ઇન્ડિવિડ્યુઅલ ક્લિનિક ખોલી શકો છો. આ સાથે જ કોઈ એવા સારા સેન્ટર જોડે જોડાઈને કામ કરી શકો છો, કોઈ મોટી સંસ્થા, મોટી હોસ્પિટલ સાથે જોડાઈ શકો છો.
આ સાથે જ વિદેશ માટે તમારે બેઝિકલી આઇલેટ્સની એક્ઝામ આપવાની હોય છે કાં તો ટોફેલની એક્ઝામ આપવાની હોય છે. એના પછી તમે બહારના દેશમાં યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો. આ યુનિવર્સિટીના એડમિશનની પ્રોસેસ માટે તમારે કેટલીક તકનીકી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, જેમાં ડોક્યુમેન્ટ્સ હોસ્પિટલોમાંથી મેળવવા પડે છે. આ સાથે જ તમે જ્યાંથી અભ્યાસ કર્યો છે ત્યાંથી તમારે રેકોગ્નાઇઝેશન સર્ટિફિકેટ મેળવવું પડે છે. અને એના પછી તમને ટ્રાન્સક્રિપ્ટ મેળવ્યા પછી તમે વિદેશમાં, જેમ કે અત્યારે રિસેન્ટમાં આપણે જોઈએ તો અમેરિકા છે, જર્મની છે, કેનેડા છે, ઇંગ્લેન્ડ છે, આ બધા જ દેશોની અંદર અત્યારે દિવસે ને દિવસે ફિઝિયોથેરાપીનો પ્રભાવ પણ વધતો જાય છે. આ સાથે જ નંબર ઓફ સ્ટુડન્ટ્સ એટલે કે બહુ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ત્યાં એડમિશન લઈ રહ્યા છે. ત્યાંમાં આપણે સ્કોપની વાત કરીએ તો શરૂઆતના ક્ષેત્રની અંદર આપણે બેઝિક સ્ટ્રક્ચર જોડે એડમિશન લેવું પડે છે. ત્યાં સ્પેસિફિકલી ફિટનેસ ને હેલ્થ સાયન્સના કોર્સીસ હોય છે. આ કોર્સમાં તમે એડમિશન લેવાની સાથે જ તમે સાઈડમાં જોબ પણ કરી શકો અને તમે 2-1 વર્ષની અંદર ત્યાંની લાયસન્સ એક્ઝામ ક્લિયર કરો. સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ આ છે. લાયસન્સ એક્ઝામ તમારો અહીંયાથી ડિગ્રી વેલિડ છે, પણ ત્યાં લાયસન્સ એક્ઝામમાંથી પસાર થયા પછી જ તમે ત્યાં પ્રેક્ટિસ કરી શકો છો. જ્યાં યુએસએની અંદર સ્પેસિફિકલી ડાયરેક્ટ તમારે માત્ર એક લેખિત એક્ઝામ આપવાની હોય છે, જ્યારે કેનેડાની અંદર લેખિત અને પ્રેક્ટિકલ બંને એક્ઝામ આપવાની હોય છે. આ તમે જો સારી એવી મહેનત કરો તો 3-1 વર્ષના ગાળાની અંદર ત્યાં આગળ તમે કેપેબલ બનો છો. ત્યાંનો પે સૌથી સારો કહેવામાં આવે છે. પર અવર તમને મિનિમમ $40-50 જેટલો પે મળે છે, જે ઇન્ડિયાની અંદર શરૂઆતના ગાળાની અંદર મુશ્કેલ છે. પરંતુ જો તમે 3-4 વર્ષ સારી એવી પ્રેક્ટિસ કરો અને સારી એવી નામના મેળવો તો ઇન્ડિયાની અંદર પણ તે ઇમ્પોસિબલ નથી. આજે નંબર ઓફ થેરાપિસ્ટ ઇન્ડિયાની અંદર સારા એવા ડેવલપમેન્ટ સાથે, સારી એવી ક્લિનિકલ પ્રેક્ટિસ સાથે ઓછામાં ઓછા $1.5-2 લાખ રૂપિયા કમાતા હોય છે. ઓકે, થેન્ક યુ સર. જેમ આપણે કહ્યું એમ કે વિદેશની અંદર પણ આના સારા સ્કોપ રહેલા છે. હવે જ્યારે પણ વિદ્યાર્થી કોઈ લાઈનમાં જતો હોય છે એટલે પહેલાંની મૂંઝવણ એ હોય છે કે શું ભવિષ્યમાં હું આની અંદર કેટલો આગળ વધી શકું. તો બીજો પ્રશ્ન મારો આપને એ જ રહેશે કે આ ફિલ્ડમાં એ આવી જાય એના પછી આ ફિલ્ડમાં કેટલો આગળ સુધી જઈ શકે. જો દિવસે ને દિવસે આપણે દરેક વ્યક્તિ ઓબ્ઝર્વ કરતા હશું, આપણા દરેકના ઘરમાં આપણા મા બાપ હોય, દાદા દાદી હોય, એના સિવાય ફેમિલી મેમ્બર્સ હોય, ક્યારેક કોઈ ઈજામાંથી પસાર થતા હોય, ક્યાંક એમને કમરનો દુખાવો, ખભાનો દુખાવો હોય. એના સિવાય પણ કેટલીય ક્લિનિકલ કન્ડિશનો જોડાયેલી છે કે જેમાં ફિઝિયોથેરાપીનો બહોળો યુઝ થઈ શકે છે. ફિઝિયોથેરાપી એમાં કારગર સાબિત થઈ છે, બરાબર ને? તો દિવસે દિવસે વધતા જતા દુખાવા, નબળા પડતા ખોરાકની ગુણવત્તા, જેના કારણે થઈને એમના શરીરમાં કેટલાય ફિઝિયોથેરાપી રિલેટેડ ડિસીઝ ડેવલપ થતા હોય છે, જેમાં આપણે એમને હેલ્પ આઉટ કરી અને સ્પેસિફિકલી આપણે એને ટ્રીટ કરી શકીએ. અને એ સાથે જ તમારો રૂટીનમાં સંપર્ક વધે, ડૉક્ટર્સ તરીકે તમે સોસાયટીને સર્વ કરી શકો. આ સાથે જ તમે જોતા હશો કે દિવસે ને દિવસે લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઘટતી જાય છે. રૂટીનમાં આપણે અવનવા સાધનોનો ઉપયોગ વધતો જાય છે, કોમ્પ્યુટર બેઝ કામ વધતું જાય છે, લાંબા સમય બેસવાનું કામ વધતું. આ સાથે જ ગરદનના છે, કમરના છે, નંબર ઓફ પ્રોબ્લેમ્સ પેશન્ટ્સમાં વધતા જાય છે. તો આ સાથે આપણે એમને એ રીતે હેલ્પ આઉટ કરી શકીએ, એમને ટ્રીટ કરી શકીએ. અને આવતા 10 વર્ષની અંદર હું 100% કહી શકું કે ફિઝિયોથેરાપી આજની તારીખમાં જે છે તેના કરતાં 15-20 ગણું વધારે ઝડપથી આગળ વધશે. આપણે એવી રીતે પણ લોકોને મદદ કરી શકીએ કે તમને આ બધા પ્રોબ્લેમ્સ ના થાય એના માટે તમારે શું કરવું જોઈએ. સૌથી મોટો બહોળો ઉપયોગ એનો જ કરવો જોઈએ કે જેથી કરીને આપણે એડવાન્સમાં ટ્રેનિંગ કરાવીએ દરેક વ્યક્તિને, કે જેથી કરીને એ લોકોએ આવી ક્લિનિકલ કન્ડિશનમાંથી પસાર થવું ના પડે. એટલા માટે તો આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે ભગવાન પોતે જમીન પર ના આવી શકે, એટલા માટે એમના રિપ્રેઝેન્ટેટિવ એમને મોકલ્યા હોય છે, જેમાંના પહેલાં આપણે મા બાપને ગણીએ છીએ અને બીજે આપણે ડૉક્ટરને ગણતા હોઈએ છીએ. તો સરે તમે બહુ સારી વાત કરી કે આ એક ફિલ્ડ એવી છે કે જ્યાં તમે સારી એવી સેવા આપી શકો છો અને એની સાથે સાથે તમને સમાજમાં એટલી નામના પણ મળે છે. સર, આગળ વધીએ તો આપણે જાણીએ છીએ એમ કે અત્યારના યુગમાં જે રીતે કોવિડ આવ્યું ત્યારે જે ખાનગી ક્ષેત્રો હતા એમાં ઘણો બધો લોસ ગયો. તો ઘણાના મનમાં એવા વિચાર હોય છે કે ખાનગી ક્ષેત્ર તો ઠીક છે પણ સરકારી ક્ષેત્રમાં જોડાઈને કામ કરવા માગતા હોય છે. તો આગળનો મારો પ્રશ્ન આપને જ છે કે સરકારી ક્ષેત્રમાં કોઈએ જોડાવવું હોય તો ફિઝિયોથેરાપિસ્ટ બન્યા પછી સરકારી ક્ષેત્રમાં એ જોડાઈ શકે ખરા? અને જોડાય તો એના માટે શું કોઈ અલગથી એક્ઝામ આપવી પડે ખરા? સરકારી ક્ષેત્રમાં જોડાવા માટે 3 ટાઈપની પ્રોસેસ હોય છે. એક તો કે જે સંસ્થા સરકારી દ્વારા ચાલે છે એવી સંસ્થાઓમાં તમને ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા એડમિશન મળી શકે છે. કેટલીક સંસ્થાઓ તેમાં એક્ઝામનો પણ ઉલ્લેખ કરતા હોય છે, જેમાં તમે પાસ થયા પછી
તમે આગળ વધી શકો. આ સાથે જ ગવર્મેન્ટની એક રિક્રુટમેન્ટ પડે છે જેમાં તમને ફિઝિકલ થેરાપિસ્ટ તરીકે રિક્રુટમેન્ટ આપવામાં આવે છે, જે જનરલી CHC સેન્ટરમાં તમારું રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. આ સાથે જ મોટી મોટી સરકારી હોસ્પિટલોની અંદર તમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ નોકરી આપવામાં આવે છે. આ સાથે જ સરકારના ચાલતા કેટલાય ક્ષેત્રો કે જેમાં પ્રોજેક્ટ્સ ચાલતા હોય, જેમાં લોકો સુધી પહોંચવાનું હોય, લોકો માટે કામ કરવાનું છે, આવા ક્ષેત્રની અંદર પણ તમને સરકારી નોકરીઓ મળવાની કાં તો કોન્ટ્રાક્ચ્યુઅલ નોકરીઓ મળવાની બહુ જ બધા ઓપ્શન્સ હોય છે. પણ હું એવો આગ્રહ રાખીશ કે સરકારી ક્ષેત્ર કરતાં પણ તમને પોતાના પ્રાઇવેટ સેક્ટરની અંદર બહોળો એવો અનુભવ થયા પછી સક્સેસ મળવાના ચાન્સીસ વધારે હોય છે. તેમાં તમારી પોતાની પર્સનલ ઇન્કમનું ધોરણ પણ જલ્દી આગળ વધી શકે છે. આ મારો એક અનુભવ છે. હા સર, એ વાત આપણે સાચી કરી કે સરકારી ક્ષેત્રમાં જઈએ પછી એવું થતું હોય છે કે કોઈ એક જ ઢાંચામાં આપણે ફેરવાઈને રહી જવું પડતું હોય છે. પણ પ્રાઇવેટમાં એ ફાયદો છે કે તમે જુદી જુદી દરેક વસ્તુ ટ્રાય કરી શકો, ડેવલપ થઈ શકો છો. આગળ વધીએ તો આ તો વિદ્યાર્થીઓના રિલેટેડથી વાત થઈ, પણ આપણે સામાન્ય જનજીવનની વાત કરીએ તો પણ મારું એવું માનવું છે અને શાયદ ઘણા લોકો એ વસ્તુથી રિલેટ પણ કરશે કે ફિઝિયોથેરાપી વસ્તુ છે કે લોકોને હજી પણ એનાથી અસમંજસ રહેલું છે કે કયા સમયે એક ફિઝિયોથેરાપિસ્ટની મુલાકાત લેવી જોઈએ. તો મારો બીજો પ્રશ્ન આપને એ જ છે કે એવી રીતે માહિતગાર કરો કે એવા કયા કયા સિચ્યુએશન છે જ્યારે કોઈએ ફિઝિયોથેરાપિસ્ટની મુલાકાત લેવી જોઈએ. જનરલી બહુ સરસ પ્રશ્ન છે કે અમારું ઇમ્પોર્ટન્ટ ક્યાંથી શરૂ થાય છે. તો આપણે એવું કહી શકીએ કે જન્મેલા બાળક, નાનામાં નાના બાળકથી લઈ અને કોઈ પેશન્ટ પથારીવશ થયું હોય ત્યાં સુધી ફિઝિયોથેરાપીનો બહોળો ઉપયોગ કરી શકાય છે. આપણે એવું કહીએ કે ઘણી વખત આપણે દેખતા હોય છે કે કોઈ બાળક જન્મતાની સાથે જ ખોડખાંપણ પણ જોડે ડેવલપ થાય છે. તો એવા બાળકની ફિઝિયોથેરાપી કરાવડાવવાથી લાંબા સમયાંતરે એમાં સારો એવો રિઝલ્ટ મળે છે અને એના કારણે એ બાળક સારું એવું જીવન જીવવામાં હેલ્પ કરી શકીએ છીએ. આ સાથે જ ઘણી વખત આપણે રસ્તા પર તૂટેલા ભાગેલા પેશન્ટ્સ ડેવલપ થયા હોય, જેના કારણે એમને ફ્રેક્ચર્સ કે એવી કન્ડિશનમાંથી ઓપરેશનમાંથી પસાર થવું પડ્યો હોય, તો એવી કન્ડિશનમાં તે લોકોએ ઓપરેશન કરાવ્યા પછી ડૉક્ટરની સલાહ તેમજ ફિઝિયોથેરાપિસ્ટની સલાહ હેઠળ ફિઝિયોથેરાપી તરફ આગળ વધવાનું હોય છે. આ સાથે જ આપણે હમણાં રિસન્ટમાં જોયું કે કોવિડ જેવી કન્ડિશનની અંદર ફિઝિયોથેરાપી કારગર સાબિત થઈ છે. તે સિવાય પણ ન્યુરોલોજીકલ કન્ડિશન, કેટલીક કન્ડિશનમાં આપણે જોયું છે કે લકવાગ્રસ્ત પેશન્ટ થતા હોય છે, મોઢાનો લકવો લાગતો હોય છે, શરીરના અડધા અંગનો લકવો લાગતો હોય છે. એવી કન્ડિશનની અંદર પણ ફિઝિયોથેરાપી કારગર થાય છે. આપણે રોજબરોજ દિવસે ને દિવસે જોતા જઈએ છીએ કે ગરદનના મણકાની તકલીફ હોય, કમરના ઘસારાની તકલીફ હોય, કમરની ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય, થાપામાં દુખાવો હોય, પગમાં દુખાવો, પિંડીમાં દુખાવો, એડીમાં દુખાવો, રોજબરોજ આવી કન્ડિશનો આપણે સામાન્યતઃ આપણા આજુબાજુમાં અનુભવતા હોય છે. તો આ દરેકે દરેક ક્ષેત્રમાં દરેકે દરેક ક્લિનિકલ કન્ડિશન માટે તે લોકોએ જરૂરથી ડૉક્ટરનો તેમજ ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. તેઓ ડાયરેક્ટલી ફિઝિયોથેરાપી સાથે પણ આવી શકે છે અને એમના પાસેથી સલાહ લઈ શકે છે. ફિઝિયોથેરાપી જનરલી તમને કોઈ પણ પ્રકારનો પેઇન હોય કે જે મસ્ક્યુલર પેઇન હોય, આ સાથે જ તમને હેડેક, ચેસ્ટ પેઇન, ગરદનનો દુખાવો આવી ક્લિનિકલ કન્ડિશનમાં પણ હેલ્પ આઉટ કરી શકે. ઘણી વખત આપણે જોતા હોય છે કે હૃદય રોગના હુમલાના કારણે બાયપાસ કે એના સિવાયની પણ એન્જિયોપ્લાસ્ટિક એવી સર્જરી કરાયા પછી પણ ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડતી હોય છે. આ સાથે જ ઉંમરલાયક લોકો કે જે ગડપણના કારણે પોતાની શારીરિક કેપેસિટી પ્રમાણે કાર્યક્ષમતા નથી દર્શાવી શકતા, એવા લોકોની વચ્ચે પણ ફિઝિયોથેરાપી કારગર સાબિત થાય છે. આ સિવાય પણ આપણે એવું કહી શકીએ કે કોઈ વ્યક્તિએ પહેલેથી જ પોતાની શરીરની સાનુકૂળતા ગોઠવવી હોય, પોતાના શરીરને ફિઝિકલી કેપેબલ બનાવવું હોય, તેવા વ્યક્તિ પણ ફિઝિયોથેરાપીનો સંપર્ક કરી શકે છે. થેન્ક યુ સર. તો જેમ આપણે વાત કરીએ, મને ઘણા બધા ઉદાહરણ આપણે જોતા હોઈએ છીએ આપણા સામાન્ય જીવનમાં પણ કે કોઈ પણ જાતની ખોડખાંપ પણ નાની રહેતી હોય છે તો લોકો ફિઝિયોથેરાપિસ્ટની જોડે નથી જતા અને જેનું પરિણામ એ આવે છે કે પછી એ એમના જીવન માટે આજીવન એ વસ્તુ થઈ જતી હોય છે. તો એ આપણે બહુ સારી વાત કરી કે સમય રહેતા જો ફિઝિયોથેરાપિસ્ટની મુલાકાત લેવામાં આવે તો એ આખા જીવન માટેની જે વેદના છે એમાંથી તમે છુટકારો મેળવી શકો છો. સર આગળ વધીએ તો અત્યારનો યુગ આપણે કહીએ છીએ કે બહુ ફાસ્ટ થઈ ગયો છે અને બધી જ વસ્તુઓ બહુ એડવાન્સ થઈ રહી છે. તો લોકો એવું ઈચ્છતા હોય છે કે ફિઝિયોથેરાપિસ્ટ જોડે જઈએ, ત્યાં કસરતો કરીએ, થોડોક સમય જાય, એના કરતાં દવાઓ લઈએ ને જલ્દી સાજા થઈ જવાવાળું લોકો માનતા હોય છે. તો સર મારો પ્રશ્ન એ છે કે દવાઓ અને ફિઝિયોથેરાપી આ બંનેમાંથી બેસ્ટ કયું છે અને શા માટે? બંને વસ્તુઓ આમ ગણીએ તો પેશન્ટની ફાયદા માટે જ આપવામાં આવે છે.
પણ દવાઓનો ક્યાં રોલ રહેલો છે અને ફિઝિયોથેરાપીનો ક્યાં રોલ રહ્યો છે એને સ્પેસિફિકલી આપણે ધ્યાનમાં લઈએ તો દવાઓ શા માટે આપવામાં આવે? ધારો કે કોઈ એક પેશન્ટને અચાનક જ દુખાવો ડેવલપ થયો છે અને અતિશય માત્રામાં દુખાવો છે કે જે પેશન્ટ ચાલી શકતું નથી, બેસી શકતું નથી, ઊંઘી શકતું નથી, એને કમ્ફર્ટ ઝોનમાં આવેલું નથી. તો એવા કેસીસની અંદર આપણે સૌથી પહેલાં દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોય. 5, 10 કે 15 દિવસની દવા આપીએ, પેશન્ટને આરામ કરવાનું કહીએ અને આપણે ઠંડા બરફના શેક કે ગરમ પાણીના શેક જોડે ટેવાયેલા છે એ કરવાથી પેશન્ટને આરામ મળવો જોઈએ. જો એવું નથી થતું, પેશન્ટને કાયમી એ દુખાવો ધીમે ને ધીમે વધતો જાય છે, કાં તો એ દુખાવો વારે ઘડીએ આવે છે, જાય છે, વારે ઘડીએ એમાં આરામ મળે છે, વારે ઘડીએ દુખાવો અચાનક ઉદ્ભવે છે, તો એવી કન્ડિશનમાં એને દવાનો લાંબા સમય સુધી પ્રયોગ કરવા કરતાં 10 કે 15 દિવસના અનુભવ પછી સીધો જ એને ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. ફિઝિયોથેરાપિસ્ટ એમને સ્પેસિફિકલી શરૂઆતમાં દુખાવામાં રાહત કરવામાં હેલ્પ આઉટ કરે છે. દુખાવામાં રાહત કરવા માટે એમની પાસે નંબર ઓફ ટેકનિક્સ રહેલી છે. એવો ઇલેક્ટ્રોનિક મોડાલિટીઝ છે, થર્મોડાયનેમિક્સ સાથે સંકળાયેલી કેટલીય ઇલેક્ટ્રોનિક મોડાલિટીઝના સાથે આપણે એ લોકોને દુખાવામાં રાહત કર્યા પછી સ્પેસિફિકલી જે કન્ડિશન છે એના અનુકૂળ કસરત કરાવવામાં આવે છે. એવું નથી કે એમને ડાયરેક્ટલી કહી દેવામાં કે તમે આ બધી કસરતો કરો. એની સ્પેસિફિક કન્ડિશનને જોવામાં આવે છે, જાણવામાં આવે છે, એમાં આપણે કઈ રીતે હેલ્પ આઉટ કરી શકો, સાચી દિશામાં કસરત કરાવવામાં આવે છે અને ધીમે ધીમે એમનું પ્રોગ્રેશન થાય છે. હવે આપણે જેમ કીધું કે 10 થી 15 દિવસ થાય તો પેશન્ટ રાહ નથી જોઈ શકતા, પણ ખરી વાત એ છે કે પેશન્ટ જો લાંબા વર્ષો સુધી દવાઓ લેતો રહે તો ધારો કે આપણે એવું ગણીએ કે ઘૂંટણનો દુખાવો શરૂઆતમાં છે અને પેશન્ટ જો 10-15 વર્ષ સુધી દવાઓ લે અને એ દુખાવામાં રાહત ના થાય તો 15 વર્ષ પછી એને ઓપરેશન તરફ ઢળવું પડે છે. પણ એ જોતાં અમે કેટલાય પેશન્ટોને કહીએ છીએ કે તમે શરૂઆતના પોર્શનની અંદર જ ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરો અને તમે ટ્રીટમેન્ટ લઈ લો, જેથી કરીને 10 થી 15 દિવસના ગાળામાં એનો દુખાવો જતો રહેશે અને એને એક કસરત કાયમી લાભ કરાવશે. લાઈફ ટાઈમ માટે બની શકે કે એને ઘૂંટણનો ઘસારો વધતો અટકી જાય, બની શકે એને ઘૂંટણનો દુખાવો ટોટલી મટી શકે અને જેના કારણે થઈને એને ઓપરેશન જેવા પ્રોસેસમાંથી પસાર ના થવું પડે અને જેનો લાભ તો પેશન્ટને છે જ. એવું નથી કે પેશન્ટ કોઈ પણ પેશન્ટ હોય એને અમે લઈ લઈએ છીએ. અમે જોઈએ છીએ કે આ પેશન્ટ અમારા લાયક છે કે નહીં. અમે સૌથી પહેલાં એનાથી અસેસમેન્ટમાંથી પસાર થાય છે. અમે નક્કી કરીએ છીએ કે આ પેશન્ટની ક્લિનિકલ કન્ડિશન આ છે, એનાથી એને અમારા દ્વારા જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એમાંથી કેટલો લાભ થશે એને સાચે માહિતગાર કરવામાં આવે છે. અને જો અમને લાગે કે ના આ પેશન્ટને સાચે જ ઓપરેશનની જરૂર છે તો એવા પેશન્ટને અમે સામેથી સ્પાઇન સર્જન, જો કમર કે ગરદનના મણકાનું ઓપરેશન કરવાની જરૂર હોય, જો ઘૂંટણના ઓપરેશનની જરૂર હોય તો આપણે એમને હાડકાના ડૉક્ટર કે ની રિપ્લેસમેન્ટ સ્પેશિયાલિસ્ટ જોડે મોકલી કાઢીએ છીએ. એમ જ ઓર્થોપેડિક ડૉક્ટર્સ પણ જ્યારે જરૂર લાગે ત્યારે એ લોકો ફિઝિયોથેરાપીનો રેફરન્સ કરતા હોય, ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરતા હોય, કેમ કે ઓપરેશન કરાયા પછી પણ ફિઝિયોથેરાપિસ્ટનો એટલો જ મહત્વ છે જેટલું જ ઓપરેશન કરાવ્યા પહેલાં. તો બંને જ બ્રાન્ચો એકબીજા જોડે સંકળાઈને એકબીજા જોડે સાચવીને કામ કરે છે અને ધ્યાન રાખીને પેશન્ટને જેટલું બને એટલો ફાયદો આપવાની કોશિશ કરે છે. થેન્ક યુ સર. તો આપે જેમ કહ્યું એમ કે અને એ પણ છે કે દવાઓના લીધે ઘણીવાર આડઅસરો થતી હોય છે. આપણે જાણીએ છીએ એમ કે જો દુખાવાની દવાઓ લાંબો સમય લેવામાં આવે તો કિડની પર પણ અસર કરી શકે છે. 100% સાચી વાત છે કે આપણે કોઈ પણ મેડિસિન્સ જે પ્રમાણ કરતાં વધારે પ્રમાણમાં લેવામાં આવે તો જાતે દિવસે એના ઘણા બધા નુકસાન છે. એકલી કિડનીની પણ તમને લીવરમાં પણ તમને નુકસાન થઈ શકે છે. ઘણી વખત આપણે જોઈએ છે કે તમને સ્ટીરોઇડ પણ આપવામાં આવે છે. સ્ટીરોઇડ લાંબા સમય આપવાના કારણે તમારા દરેક હાડકાં નબળા પડી જાય છે. આ સાથે જ તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ બહુ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને આની જાણ પેશન્ટને નથી હોતી, બરાબર ને? અને ડૉક્ટર પણ ઘણી વખત પેશન્ટને એકદમ સ્પીડમાં એટલે કે જલ્દીથી રાહત થઈ જાય એના માટે સ્ટીરોઇડ આપવામાં આવે છે, પણ જરૂરિયાત હોય ત્યારે આપવી જોઈએ અને જરૂરિયાત ના હોય ત્યારે એને ટાળવું જોઈએ. અને ફિઝિયોથેરાપિસ્ટ એ કોઈ પણ જાતની દવાઓ આપ્યા સિવાય સ્પેસિફિકલી એની અંદરની જ શક્તિનો યુઝ કરીને, અંદરની જ રોગપ્રતિકારક શક્તિ, અંદરની જ હિલિંગ પ્રોસેસનો યુઝ કરીને બેઝિકલી એને રાહત આપવામાં મદદ કરે છે, જેની કોઈ આડઅસર રહેતી નથી અને લાંબા ગાળાનો ફાયદો એ કાયમી રહે છે. ટૂંકા ગાળાનો ફાયદો કદાચ બની શકે, દવાઓ ખાઈને રાહત થઈ જાય પણ એનું નુકસાન તમને પાછળથી જોવા મળે. સાચી વાત છે સર આપની પણ. અને લોકો ઘણા વળી રહ્યા છે ફિઝિયોથેરાપી સાઈડ, કારણ કે દવાઓથી જે સાઈડ ઇફેક્ટ થતી હોય છે એ વિશે જાગૃતિ હવે ઘણી વધી ચૂકી છે. સર મારો આગળનો પ્રશ્ન આપને એ રહેશે કે જેમ આપણી વાત થઈ કે ફિઝિયોથેરાપી થોડોક સમય લેતી પ્રોસેસ 100% છે, તો પહેલાંના ટાઈમમાં અને અત્યારના ટાઈમમાં શું આ જે લાંબો સમય છે એમાં થોડો ઘટાડો થયો છે
અને થયો છે તો કયા પ્રકારના સાધનોનો એમાં ઉપયોગ કરવામાં આવે છે સર? 100% આપણે જેમ જાણીએ છીએ કે શરૂઆતનો સમય એવો હતો કે જ્યારે ફિઝિયોથેરાપી ડેવલપ થયું ત્યારે એમાં કેટલાક પ્રકારના આપણે શેક આપવામાં આવતા હતા, કેટલીક પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવતી, પણ એમાં દિવસો દિવસ આધુનિક ટેકનોલોજી ડેવલપ થાય છે. જેમ કે હમણાં એડવાન્સમાં આપણે જોઈએ છે કે નંબર ઓફ ઇલેક્ટ્રોનિક મોડાલિટીઝ જે ઇન્સ્ટન્ટ રિલીફ આપે, નંબર ઓફ ટેકનિક્સ જે ડેવલપ થયેલી છે, જેમાં ડ્રાય નેડલિંગ આવે છે, કપિંગ થેરાપી આવે છે, જેમાં એવું પણ ગણી શકાય કે લેસર થેરાપી આવે છે, રોબોટિક થેરાપી આવે છે. કેટલાય લકવાગ્રસ્ત પેશન્ટ આપણે જોતા હતા કે વર્ષો સુધી લકવાગ્રસ્ત બની રહેતા હતા, પણ મારા અનુપ્રમાણે છેલ્લા 3 વર્ષમાં મેં જેટલા પણ પેશન્ટ પાલનપુર શહેરની અંદર ટ્રીટ કર્યા છે, એમાંના જે મારી પાસે 2 થી 3 મહિના સુધી કન્ટિન્યુઅસ આવેલા છે, એ દરેક પેશન્ટ આજે સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પોતાની રૂટીન લાઈફ જીવે છે. આ સાથે જ કેટલીક કન્ડિશન એવી હતી કે જેમાં ઘૂંટણના ઓપરેશન કરાયા પછી 2-3 મહિના સુધી કસરત કરાવી, પછી આજે 15 થી 20 દિવસની કસરત પછી પેશન્ટ કેપેબલ બની જાય છે. આ સાથે જ ઘણી ઇલેક્ટ્રોનિક મોડાલિટીઝમાં એડવાન્સીસ આવી ગયા કે જેના કારણે પેશન્ટને 10 થી 15 મિનિટની ટ્રીટમેન્ટની હેઠળ જ કદાચ 100%નો દુખાવો લઈને તો 10 થી 20%ની રાહત આપી શકાય છે. જેમ પહેલાં 2 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના સુધી ફિઝિયોથેરાપીની જરૂર પડતી હતી, એના સાથે જ આજે નવા એડવાન્સીસ ડેવલપ થવાના કારણેથી લકવાગ્રસ્ત પેશન્ટ હોય કે પછી કોઈ પણ ક્લિનિકલ કન્ડિશનનું પેશન્ટ હોય, એને આપણે માત્ર 15 દિવસ કે 20 દિવસમાં પણ સાજું કરી શકીએ છીએ. અને બહુ વધારે ક્રિટિકલ હોય, બહુ વધારે કોમ્પ્લિકેશન હોય તો 2 થી 3 મહિનાની ફિઝિયોથેરાપી કારગર સાબિત થાય છે. વર્ષો સુધી પેશન્ટને એ ક્લિનિકલ કન્ડિશન કોઈ પણ કોમ્પ્લિકેશન સાથે જીવવું પડતું નથી અને ખોડ ખાંપણમાંથી મોટા પ્રમાણમાં રાહત થઈ છે. ફિઝિયોથેરાપીનો સૌથી સારામાં સારો ફાયદો કે પેશન્ટને 1-2 વર્ષ પછી લંગડાપણું કે પછી ઘૂંટણ વળવો નહીં, કે પછી હાથ વળવો નહીં, કે પછી ગરદનમાં તકલીફ થવી, કમરમાં તકલીફ થવી, ચાલવામાં તકલીફ થવી, આ બધા પ્રશ્નો ઊભા રહેતા નથી. આપે સર એ સાચી વાત કરી કે આ પ્રકારની ખોડ ખાંપણ હોય એના પછી જીવન ઘણું બધું મુશ્કેલ બની જતું હોય છે. આપણે જાણીએ છીએ કે મોબાઈલની અંદર કદાચ ખાલી કેમેરો પણ કામ ન કરતો હોય છતાં પણ આપણને કેવો પ્રોબ્લેમ થઈ જાય છે ઘણીવાર. તો આ તો શરીર છે, જો એમાંથી કોઈ અંગ સારી રીતે કાર્ય ન કરતું હોય તો આખા જીવન મુશ્કેલીઓ રહેતી હોય છે. સર આગળ વધીએ તો કોરોનાની જે પરિસ્થિતિ આવી અને આજે પર્ટિક્યુલર સેકન્ડ વેવની વાત કરીએ તો એની અંદર ઓક્સિજન લેવલ ઘટી જવું અને ફેફસા ઉપર અસર થવી એ બહુ ભયાનક હતી અને મોસ્ટ ઓફ કેસની અંદર એ વસ્તુ થતી હતી. તો મારો બીજો પ્રશ્ન આપને એ છે કે કોરોના બાદની આ જે સ્થિતિ છે એમાં ફિઝિયોથેરાપી કેવી રીતે કોઈ પેશન્ટને હેલ્પ કરી શકે છે? કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર થોડીક વધારે આઘાતજનક હતી, પ્રોબ્લેમવાળી હતી. એના અંદર બહુ બધા કોમ્પ્લિકેશન ડેવલપ થતા હતા. શરૂઆતની કોરોનાની જે પહેલી લહેર હતી એમાં પેશન્ટ ઓન એન એવરેજ 5 થી 15 દિવસની ટ્રીટમેન્ટ હેઠળ સાજું થઈ જતું હતું. પણ બીજી લહેરની અંદર એમાં જે સાઇટોસ્ટોમનો અટેક આવતો હતો એના હેઠળ અચાનક જ ફેફસાની અંદર દરેક લેયરની અંદર દરેક ભાગની અંદર કફનો જામી જવાનો પ્રોસેસ થતી હતી અને સૂકો કફ બહાર નીકળવામાં પ્રોબ્લેમ આવતો હતો. હવે ફિઝિયોથેરાપી કઈ રીતે કારગર સાબિત થાય એની અંદર જે ફેફસા જે છે એની પોતાની ઇલેસ્ટ્રિસિટી છે. ફેફસા પોતે પહોળા થાય છે અને સાંકડા થાય છે, જેની પ્રોસેસ માટે મસ્ક્યુલર એક્ટિવિટી થવી બહુ જ જરૂરી છે. એટલે કે પાંસળીઓની જે સ્થિતિસ્થાપકતા છે એની પોતાની મુવમેન્ટ પાછી ગેઇન કરવી બહુ જરૂરી છે. તો કોરોનાના પેશન્ટ લાંબા સમય સુધી આઈસીયુની સારવાર લેવાના કારણે થઈ અને એમના ફેફસાઓની સ્થિતિસ્થાપકતા આજુબાજુના સ્નાયુઓની નબળાઈના કારણે જતી રહેતી હતી. તો ફિઝિયોથેરાપી સ્પેસિફિકલી એમને અંદર જામી ગયેલા કફને ચેસ્ટ ફિઝિયોથેરાપી આપીને કફને બહાર કાઢવામાં હેલ્પ આઉટ કરતી હતી. આ સાથે જ એના આજુબાજુના જે માંસપેશીઓ છે એની ધીમે ધીમે એક્સરસાઇઝ કરાવડાવી અને ફેફસાને ફરીથી મજબૂત બનાવવાની પ્રોસેસ હતી અને જે સ્થિતિસ્થાપકતામાં ઘટાડો આવ્યો છે એ સ્થિતિસ્થાપકતા પાછી મેળવવામાં હેલ્પ કરતી હતી. આ ફિઝિયોથેરાપી જનરલી 15 થી લઈ અને 25 દિવસ સુધી આપવામાં આવતી હતી, જેથી કરીને પેશન્ટ આઈસીયુમાંથી બહાર આવી જતા હતા. ઇવન ઘણી વખત ક્રિટિકલ બનેલા પેશન્ટ કે જેને બાયપેપ કે વેન્ટિલેટરની જરૂર પડી હોય તો એવા પેશન્ટના ફેફસાની અંદર જામેલા કફને બહાર કાઢવા માટે પણ ફિઝિયોથેરાપીનો બહુ બહોળા પ્રમાણમાં યુઝ થયો હતો. આ સાથે જ એમની શારીરિક નબળાઈ પણ આવી જતી. લાંબા સમય આઈસીયુની સારવારના કારણે થઈને ઓછામાં ઓછા 15-20 દિવસની અંદર એમની શારીરિક એટલે કે પગના પંજાથી લઈ અને કમર સુધીની બધી જ શક્તિઓ ઘણા પેશન્ટ ગુમાવી દીધી હતી અને એમની પોતાની કેપેસિટી નથી કે બેઠા થઈ શકે, ઊભા રહી શકે. તો આવા પેશન્ટને ફિઝિયોથેરાપી શરીરના સ્નાયુઓને આપવાથી ફરીથી એ લોકોના મસ્તિષ્ક મજબૂત થયા, એના અંદર પ્રાણવાયુ ફૂંકાયો અને જેના કારણે થઈ અને આજે કેટલાય પેશન્ટો 15-20 દિવસની ફિઝિયોથેરાપી પછી આજે કોરોનામાંથી બહાર નીકળ્યા પછી 15-20 દિવસ ફિઝિયોથેરાપી લેવાના કારણે આજે પોતાની રૂટીન લાઈફ જીવી રહ્યા છે. અને આપણે જેમ જાણીએ છીએ કે જેટલો જ સ્પેસિફિકલી આપણે
વ્યાયામ છે, પ્રાણાયામ છે જે કરીએ છીએ એનો લાભ છે. તો ફિઝિયોથેરાપી એમાં આધુનિક ક્ષેત્ર ડેવલપ કરાયું છે કે જેને સ્પેસિફિકલી આપણે ફેફસાના એક સ્નાયુઓને એક્ટિવેટ કરી એક એરિયાને વધારે પડતો સ્ટ્રોંગર બનાવી અને પેશન્ટને લાંબા સમય સુધી ફરીથી ક્યારે આવા કોમ્પ્લિકેશનમાંથી પસાર ના થવું પડે એમાં હેલ્પ આઉટ કરેલા છે. હા સર, અને મેં તો પર્સનલી તમને એક કોરોનાની સિચ્યુએશનની અંદર કામ કરતા જોયા છે. તો સર આગળ વધીએ. આ ઇન જનરલ લાઈફની વાત કરી. ફરીથી મારે આપને વિદ્યાર્થીઓ તરફ લઈ જવા છે. વિદ્યાર્થી જીવનની અંદર આપણે શારીરિક કામ તો એટલા બધા નથી હોતા, પણ જેમ સ્પેશિયલી વાત કરીએ 11-12 ધોરણની અંદર વિદ્યાર્થી હોય એટલે એનું રમવાનું આ તે બધું બંધ કરાવી દેવામાં આવે છે. તો એ વખતે થાય એવું કે લાંબો સમય વાંચવા બેઠવું હોય અથવા અત્યારની સિચ્યુએશનમાં જોઈએ તો મોબાઈલની સામે તાકી રહેતું હોય, કમ્પ્યુટર સ્ક્રીનની સામે તાકી રહેતું હોય, તો ગરદનના અને પીઠના ભાગે દુખાવાઓ એ લોકોને થતા હોય છે અને લાંબા ગાળે એ દુખાવાઓ કોઈ બીજી પીડાની અંદર પણ પરિવર્તિત થતા હોય છે. તો આપની જોડેથી હું એ જાણવા માગીશ કે આ ગરદનના અને પીઠના દુખાવા ન થાય એ માટેની અમને કસરતો જણાવો, અને જો દુખાવા થતા હોય તો એનાથી કઈ રીતે આપણે દુખાવાને દૂર કરી શકીએ, તો એ વિશે પણ અમને માહિતગાર કરો. 100%. છેલ્લા 2-1 વર્ષમાં કોરોના કાળ દરમિયાન નંબર ઓફ સ્ટુડન્ટ્સ, બાળકોનો મોબાઈલનો યુઝ વધી ગયો, ટીવીનો યુઝ વધી ગયો, સ્ક્રીનિંગ ટાઈમ વધી ગયો. આના કારણે એ લોકો એકની એક પોઝિશનમાં લાંબા સમય સુધી બેઠા રહે છે. એના કારણે ગરદનનો દુખાવો અતિશય માત્રામાં જોવા મળે છે. 18 થી 30 વર્ષના વ્યક્તિઓમાં એવું કહી શકાય કે 10 વર્ષમાં ઓછામાં ઓછા એટલે કે 2030 સુધીમાં ઓછામાં ઓછા 70-80% લોકો આ બધા દુખાવામાંથી પીડાતા હશે. કેમ કે આપણે જોયું છે કે રસ્તામાં આજુબાજુ અવસર કરતા દરેક વ્યક્તિ મોબાઈલમાં ગરદન ઝુકાઈને દેખી રહેલો છે. તો સૌથી પહેલાં ગરદન ઝુકાઈને કન્ટિન્યુઅસ તમે જે કામ કરો છો એમાં ઘટાડો આવવો જોઈએ. ધારો કે આપણે આ ઓફિસની જ વાત કરીએ કે તો મારી સામે જે સ્ક્રીનિંગ છે એને આપણે આંખના લેવલે લાવવું જોઈએ કે જેથી કરીને સ્ક્રીન આપણે આંખના લેવલે તો આપણે ગરદન ઝુકાવવાની જરૂર ના પડે. ટેબલ જે છે એ થોડુંક ઊંચું હોવું જોઈએ, ખુરશી થોડીક નીચી હોવી જોઈએ. આ સાથે જ આપણે કમરના પાછળના ભાગે સંપૂર્ણપણે ટેકો લીધેલો હોવો જોઈએ. ધારો કે બાળક છે, વિદ્યાર્થી છે, ઘરે બેઠો છે તો સોફાની અંદર બેસવાની જગ્યાએ ટેબલ ખુરશીનો ઉપયોગ વધારે કરે. બની શકે કે એનો મોબાઈલ વાપરે છે તો સ્ટેન્ડ વાપરી શકે. કન્ટિન્યુઅસ નીચે જોઈને કામ કરતો હોય તો એના વાલીએ એને ટોકવો જોઈએ. બાળકે પોતે પણ અનુભવવું જોઈએ કે મને કમરમાં લાંબા સમય આવી રીતે બેસી રહીશ તો તકલીફ થશે, ગરદન ઝુકાઈને કામ કરીશ તો તકલીફ થશે. આ માટે એમને સૌથી પહેલાં પોસ્ચર સાચવવા જોઈએ છે. પોસ્ચરનો બેઝિક નિયમ એવો આવે કે તમારી એફિશિયન્સી વધી જાય, તમે એક સારી સ્થિતિમાં લાંબા સમય સુધી બેસીને કામ કરી શકો. એના માટે તમારે કમરને સંપૂર્ણપણે ટેકામાં રાખવી પડે, ગરદનને સંપૂર્ણપણે સીધી રાખવી પડે અને તમારો હાથ અને જે સામેની સ્ક્રીનિંગ છે એનો જે અંતર છે એને ઘટાડી દેવું જોઈએ. બહુ લાંબા અંતરથી તમે બેઠા હો, બહુ લાંબા અંતરથી તમે વોચઆઉટ કરતા હોય તો ઘણી વખત એવું બને કે સ્ક્રીનિંગ નીચું હોવાના કારણે ગરદન લાંબો સમય નીચે રહે છે. આ સાથે જ તમે ઓબ્ઝર્વ કરતા હશો કે સ્ક્રીનિંગ ટાઈમ એક સાથે 3 થી 4 કલાકનો હોય તો એને ઘટાડવો જોઈએ. બની શકે 1 કલાક સુધી તમે સામેની બાજુ ધ્યાન રાખી તમે ગરદનને હળવાશથી તમે ગોળ ફેરવી શકો, આજુબાજુમાં જોઈ શકો, થોડીક વાર ઊભા થઈને પાણી પીવા કે ત્યાં જઈ શકો, જેથી કરીને તમારા કમર અને ગરદનના સ્નાયુઓ એક સાથે જે જટિલ પોઝિશનમાં બેઠા હતા એમાંથી મૂવમેન્ટ એમને મળે, જેના કારણે અંદરની બાજુ બ્લડ ફ્લોનો પ્રવાહ વધે, જેથી કરીને અંદરની બાજુ મૂવમેન્ટ થવાના કારણે જે સ્ટીફનેસ હોય એ લાંબા સમય આવવાની શક્યતા ઘટી છે. રોજબરોજ આપણે જોઈએ છે કે સ્ટુડન્ટ જ નહીં, ઓફિસ વર્કર્સ હોય, બેન્કર્સ હોય, એના સિવાય અત્યારે 40 થી 45 વર્ષના ટીચર્સ હોય, જેમાં લાંબા સમય હવે છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોના કાળમાં જે કન્ટિન્યુઅસ મોબાઈલ સ્ક્રીનિંગ કે પછી લેપટોપનો યુઝ કરવામાં આવ્યો છે ઓનલાઈન એજ્યુકેશનમાં, તો એવી કન્ડિશનમાં એમને આ બધા તકલીફમાંથી પસાર થવું પડે છે. આ સાથે જ વિદ્યાર્થીઓમાં એક ફાયદો છે કે એમની પોતાની શરીરની સ્થિતિસ્થાપકતા અને મૂવમેન્ટ વધારે હોવાના કારણે થઈ અને આ બધા ઇસ્યુ જલ્દી જોવા નથી મળતા. પણ જો આવો જ સ્ક્રીનિંગ ટાઈમ લાંબા સમય સુધી એ લોકોને ચાલુ રહેવાનો હોય તો એ લોકોએ અત્યારથી જાગૃત થવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ હેરાનગતિ એમનામાં ડેવલપ ના થાય. આ માટે જ જો એ લોકોને કોઈ પણ જાતની તકલીફ હોય તો એ લોકો ફિઝિયોથેરાપીનો સંપર્ક કરી શકે. પણ ધારો કે એ લોકોને કોઈ તકલીફ નથી તો હું એવું સજેસ્ટ કરું કે આપણે નાના હતા ને આપણે જે પીટીના પીરિયડની અંદર હાથ, પગ, ગરદન, કમર અને ઘૂંટણની જે સામાન્ય કસરત કરવામાં આવતી હતી જેના કારણે આપણા સ્નાયુઓ એકદમ સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે અને એમની મૂવમેન્ટ સારી રહે, તો એવી કસરત ઘરે કરવી જોઈએ. તેમ છતાં જો કોઈને એવું લાગે કે ના જરૂર છે તો પાલનપુરની અંદર ડૉક્ટર જોશીસ મેડિકો જીમ કરીને ડૉક્ટર પાર્થ જોશી, હું પોતે જ છું, મારી જોડે ટોટલ 5 ફિઝિયોથેરાપિસ્ટની ટીમ છે, અમે બેઠા છીએ, તમે આવો અને અમે તમને તમારા પ્રશ્નોને સોલ્વ આઉટ કરવામાં હેલ્પ આઉટ કરશું. 100% સર, થેન્ક યુ વેરી મચ. આપે આ વિદ્યાર્થીઓને જે ગાઈડ કર્યા છે, કારણ કે એમને એ સમજણ નથી હોતી કે લાંબા ગાળે એનું શું પરિણામ આવી શકે છે. અને 100% જો આપને આ પ્રકારના કોઈ દુખાવાથી આપ પીડાતા હોય
તો તમારે જરૂરથી મુલાકાત લેવી જોઈએ સાહેબની એકવાર, કે જેથી એ જે દુખાવા છે એનું પ્રોપર કારણ મળી શકે અને તમે એમાંથી છુટકારો મેળવી શકો. તો આપણે પ્રશ્નો થકી તો એ જાણી લીધું કે ફિઝિયોથેરાપી આપણને કઈ રીતે મદદ કરી શકે છે, પણ સાહેબને એ પણ મારી રિક્વેસ્ટ રહેશે કે કયા પ્રકારના સાધનોથી આ જે થેરાપી છે મળતી હોય છે તો એ પણ આપણને બતાવે અને સાધનો વિશે થોડીક માહિતી આપે, જેથી એટલું પણ આપણું જે નોલેજ છે વધી શકે. તો સર આપના જે કોઈ પણ ઇક્વિપમેન્ટ છે એમને બતાવો આપ. 100% આપણે જઈએ એ બાજુ. તો સર આ મશીન વિશે અમને થોડીક માહિતી આપો. આને આપણે આઈ કોમ્બો તરીકે ઓળખીએ છીએ. આમાં સ્પેસિફિકલી ફિઝિયોથેરાપીમાં રિક્વાયર્ડ હોય એ દરેક પ્રકારના કરંટનો સમાવેશ થઈ જાય છે. આમાં ઇન્ટરફેરેન્શિયલ થેરાપી હોય, ટ્રાન્સ ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન હોય કે પછી ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન હોય, આ સાથે અલ્ટ્રાસાઉન્ડ થેરાપી છે, રશિયન કરંટ છે, એવા દરેક ટાઈપના કરંટ કે જેને આપણે દુખાવામાં રાહત કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ, એવા દરેક કરંટનો સમાવેશ આમાં થાય છે. આના માટે આપણી પાસે ઇલેક્ટ્રોડિક પ્લેસમેન્ટ હોય છે, જે વાયર દ્વારા પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે. એના સાથે અલ્ટ્રાસાઉન્ડનું હેડ હોય છે કે જે અલ્ટ્રાસોનિક થેરાપી માટે યુઝ કરવામાં આવે છે. આવી જ ક્લિનિકલ મોડાલિટીઝ આપણી પાસે ઘણી બધી હોય છે. આ સાથે જ આપણે નાની મોડાલિટીઝ જેને લેસર થેરાપી કહીએ છીએ, એના સિવાય એડવાન્સ લેસર થેરાપી પણ આપણી પાસે અવેલેબલ છે. સર આ કયા પ્રકારના પેશન્ટ માટે આનો યુઝ કરતા હોઈએ છીએ? આપણે કોઈ પણ ક્લિનિકલ પેશન્ટ કે જે દુખાવા સાથે સંકળાયેલું છે એવા દરેક પેશન્ટમાં આપણે આને વાપરી શકીએ છીએ. એમાં આપણે ડિસિઝન આપણું પોતાનું હોય છે કે થેરાપિસ્ટનું હોય છે કે કયો કરંટ આપવાથી આ પેશન્ટને જલ્દી રાહત થશે, કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કેટલા સમય સુધી આપવી જોઈએ, એ થેરાપિસ્ટ એની ક્લિનિકલ કન્ડિશન જોયા પછી નક્કી કરે છે. અલ્ટ્રાસાઉન્ડની પણ ટ્રીટમેન્ટ એ પ્રમાણે જ એરિયા કેટલો મોટો છે, કેટલા એરિયામાં દુખાવો છે, કેટલા સમયથી છે, આ બધા જ નિર્ણયો સાથે આપણે એક કેલ્ક્યુલેશન સિસ્ટમ હોય છે, એના સાથે જ આપણે ગણતરી કરીને પેશન્ટને ટ્રીટમેન્ટ નક્કી કરતા હોઈએ છીએ. સર થેન્ક યુ. તો હવે આપણે બીજા મશીન તરફ જઈએ. તો આ એક બીજું ઇક્વિપમેન્ટ છે અને આ તમે ઘણીવાર જ જોતા હશો, જે મોટા એક્ટર હોય છે વગેરે હોય છે એમની સાથે મેં આ ઘણીવાર જોયું છે, એમની કોઈ ટ્રીટમેન્ટ હોય તો આ મશીન શું છે અને કઈ રીતે કામ કરે છે આપણે એમની જોડેથી જાણીએ. આ બેઝિકલી કપિંગ થેરાપી કિટ કહેવામાં આવે છે. આપણે કપિંગ થેરાપીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પેરાસ્પાઇનલ પેઇન હોય એટલે કે કરોડરજ્જુના મણકાના આજુબાજુના સ્નાયુઓ જે છે એના અંદર સ્ટીફનેસ હોય, એની સ્થિતિસ્થાપકતામાં ઘટાડો થયો હોય, એની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હોય, એમાં બહુ માત્રામાં પેઇન હોય, તો એવી કન્ડિશનની અંદર આપણે આ કપિંગ થેરાપી વાપરી અને ત્યાં આગળ બ્લડ ફ્લો મોટા પ્રમાણમાં આપવામાં આવે છે. અને બ્લડ ફ્લો ત્યાં આગળ વધારે હોય તો ત્યાં આગળ જે ટોક્સિન્સ હોય, પેઇનફુલ સબસ્ટન્સીસ હોય, એનો પ્રવાહ લોહીના પ્રવાહ જોડે ચાલ્યો જાય અને જેથી કરીને ત્યાં દુખાવામાં રાહત થાય છે અને પેશન્ટની મૂવમેન્ટમાં વધારો થાય છે. સડનલી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મેળવવા માટે પણ આ બહુ ઉપયોગી કાર્યરત જાહેર થયું છે. તો દિવસે ને દિવસે લોકો જોડે સમય ઘટી રહ્યો છે પણ દુખાવા વધી રહ્યા છે, અને તો ટેકનોલોજી પણ એટલી જ આગળ વધી રહી છે. તો આ એક બીજું ઇક્વિપમેન્ટ છે સર જોડે, તો આપણે જાણીએ કે આ ઇક્વિપમેન્ટ કયા પ્રકારે કામ કરે છે અને કયા દુખાવાની અંદર એ આપણને હેલ્પ કરી શકે છે સર. આને બેઝિકલી આપણે ન્યુમેટિક કોમ્પ્રેસર તરીકે ઓળખીએ છીએ. એમાં બે ટાઈપ છે, ઇન્ટરમિટન્ટ અને સ્ટેટિક. ન્યુમેટિક એટલે કે હવા અને કોમ્પ્રેસર એટલે કે દબાવ. હવાના દબાણ દ્વારા આપણે શરીરમાં રહેલા સોજાને ઘટાડવા માટે સ્પેસિફિકલી પગમાં અને પહેરાવતા હોય છે ને હાથમાં પહેરાવતા. ઘણી વખત આપણે જોઈએ છે કે ઉંમરલાયક જે પેશન્ટ્સ હોય એમના પગના પંજાથી લઈ અને થાપા સુધી બહુ બધા સોજા હોય છે. વેરિકોઝ વેઇનની કન્ડિશન બી આપણે જાણતા હોય છે. ઘણી વખત કોઈ પેશન્ટને ઓપરેશન થયેલું હોય તો એના પગના પંજાના જે સ્નાયુ એટલા મજબૂત નથી હોતા કે જે પ્રવાહ, લોહીના પ્રવાહને કે બીજા પાણીના પ્રવાહને શરીરમાં ઉપરની તરફ ઢાળી શકે. તો એવી કન્ડિશનમાં આપણે આવા મોજા આપીએ છીએ કે જેના કારણે થઈ અને એનું જે સર્ક્યુલેશન છે એ ડેવલપ થાય, લિમ્ફેટિક ડ્રેનેજ જે છે એ શરીર તરફ આગળ વધે અને એના પગના સોજામાં ઘટાડો થાય. આ સાથે જ ઘણી વખત કેન્સરગ્રસ્ત જે પેશન્ટ હોય એમને બ્રેસ્ટના ઓપરેશન કરાયા પછી હાથમાં ઘણી વખત સોજા ચડતા હોય છે. એવી જ રીતે કે પગમાં કે ક્યાં ઓપરેશન કરાયું હોય કે થાપામાં ઓપરેશન કરાયું તો પગના અંદર પણ સોજા ચડતા હોય છે. આનું કારણ કે લસિકાનું જે વહન છે એમાં ઘટાડો જોવા મળે છે. તો એવા વહનને અવરોધ સ્વરૂપે આપણે ડેવલપ કરવું હોય કે એમાં કોઈ કોમ્પ્લિકેશન ડેવલપ ના થાય, શરીરમાં સોજા ના ચડે, તો એવી કન્ડિશનમાં આપણે આવા મોજા પહેરાવડાવી અને પેશન્ટનું લિમ્ફેટિક ડ્રેનેજ ઇમ્પ્રૂવ કરવામાં, આ સાથે જ લોહીના પ્રવાહને ઇમ્પ્રૂવ કરવામાં બહુ મોટો ફાળો આપતા હોઈએ છીએ.
તો હવે એક બીજું ઇક્વિપમેન્ટ જોઈએ, તો સર આના વિશે અમને થોડીક ડિટેલ આપશો. આ પણ એક એડવાન્સ ક્લાસ 4 લેસર થેરાપી છે. આ લેસર થેરાપીમાં સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપતી વખતે આપણે એક નરી આંખે જોઈ શકતા નથી, એના માટે એડવાન્સમાં રેડિયમ ગ્લાસીસ પણ આપેલા હોય છે કે જે પહેરીને આપણે પેશન્ટને ટ્રીટ કરવાનું રહેતું હોય છે. આ એનું હેડ છે. આ હેડથી આપણે એને સ્પેસિફિક જે જગ્યાએ પણ પેઇન હોય એ એરિયામાં એને લોકેટ કરી અને આમાં મશીનોમાં ઇન્ટેન્સિટી અને જે આપણે વેવલેન્થ આપવાની છે એ નક્કી કર્યા પછી પેશન્ટને 5 થી 7 મિનિટના સેટ આપવાના હોય છે અને જેના હેઠળ એના સોજામાં કે દુખાવામાં અતિશય ઘટાડો જોવા મળે છે. હવે ને આ બહુ એડવાન્સ અને આઉટ ઓફ ઇન્ડિયાનું મોડાલિટીસ છે. તો આ તમે જીમની અંદર ઇક્વિપમેન્ટ જોતા જ હશો, તો સર આનો કઈ રીતે ઉપયોગ થાય છે આમાં? આ બેઝિકલી આપણે પેરાલાઇટિકને એવા પેશન્ટ્સ હોય એની ગેટ ટ્રેનિંગ એટલે કે ચાલવાની પદ્ધતિમાં સાચો સુધારો લાવવા માટે યુઝ કરીએ. આ સાથે જ કેટલાક વજન ઘટાડવાના પણ પેશન્ટ હોય તેના પર વજન ઘટાડવા માટે પણ આવે. આ સાથે જ કેટલાક પેશન્ટને પગના પંજાની તકલીફ હોય ને જેમાં ગેટ ટ્રેનિંગ એટલે સાચી દિશામાં ચાલવા માટે આપણે એક પ્રોપર લેયર જોઈએ. તો આ લેયર ઉપર આપણે એમને નોંધી શકીએ, એનો મોબાઈલ વિડીયોઝ બનાવી શકીએ અને જાણી શકીએ કે એમાં કઈ કઈ પ્રોબ્લેમ છે. તો આ હતા આપણી સાથે ડૉક્ટર પાર્થ જોશી, જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે. પાલનપુરની અંદર છેલ્લા 3 વર્ષથી એઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને હું તો એમને બહુ સારી રીતે જાણું છું, એટલે મારું તો 100% આપને પ્રિફરન્સ રહેશે કે જો આપ મુલાકાત લેવા માગતા હો તો જરૂરથી આપ એકવાર એમની સલાહ લઈ શકો છો. અને સર આપનો સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર. ઇનસાઇડ એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભાર. આવી બાળકો માટે, સ્ટુડન્ટ્સ માટે જે નવી પહેલ કરેલી છે સાચે જ એ ઉપયોગી કાર્યરત રહેશે અને દિવસે ને દિવસે નવા ફિલ્ડનું જો એજ્યુકેશન લોકો સુધી પહોંચે તો બાળકને ખબર પડે કે મારે ભવિષ્યમાં કઈ દિશા તરફ આગળ વધવું છે. અને આ સાથે જ લાંબા સમય સુધી મેં ઇનસાઇડ એજ્યુકેશન જોડે જોડાયેલો. ઇનસાઇડ એજ્યુકેશનના 3 ટીચર્સ જે છે એમનો અભૂતપૂર્વ ફાળો આપી રહ્યા છે તમારા ડેવલપમેન્ટ માટે. અને દિવસે ને દિવસે આવી રીતે વિડીયો બનાવતા રહો અને 3 ટીચર્સનો હું દિલથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સર.